હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ઓજા ક્લાસીસ ચેનલમાં હું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. આજનો વિડીયો છે તે ધોરણ 7માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 7 રાશિઓની તુલનામાં સ્વાધ્યાય 7.1માં પ્રશ્ન નંબર 5 છે તે જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પ્રશ્ન નંબર 5 છે કે કુલ રાશિ છે કે જેના રાઈટ આપણને આ રીતની પ્રશ્ન પૂછ્યો છે. પહેલો સવાલ છે એ કરીને 5% બરાબર 600 થાય. તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં લખવાનું, ધારો કે x ના 5% બરાબર 600 છે તો x ગુણ્યા 5. હવે ટકાનું ચિહ્ન અહીંયાથી કાઢવું છે આપણે, તો છેદમાં કેટલા લખવાના? 100 લખવાના. જો ટકાનું ચિહ્ન આપણે કાઢવું હોય તો અહીંયા છેદમાં કેટલા લખવાના? 100 લખ્યા. તો માટે આપણે લખ્યું x ગુણ્યા 5 છેદમાં 100 બરાબર કેટલા લખવાના? 600. 600 કેમ લખવાના? કારણ કે આપણને 600 રકમ આપ્યા છે, રાઈટ. હવે આપણે x લખ્યો ડાબી બાજુ એટલે કે કરતા બનાવ્યો. 600 છે, 600 ગુણ્યા 100 છેદમાં કેટલા લખવાના? આપણે 5 લખવાના. x બરાબર 600 ગુણ્યા 100 કરો તમે તો વિદ્યાર્થી મિત્રો તમને મળે 60,000. 60,000 ને 5 વડે ભાગો તો x ની કિંમત કેટલી મળે? તો આપણને અહીંયા x બરાબર આપણને 12,000 મળી જશે, રાઈટ. તો આ રીતે આપણે x ની કિંમત શોધી કે 12,000 રૂપિયા થાય. હવે બી છે 12% રૂપિયા 1,080 થાય, રાઈટ. ધારો કે રૂપિયા x ના 12% રૂપિયા 1,080 છે, બરાબર. હવે x ગુણ્યા 12. હવે ટકાનું ચિહ્ન કાઢવું હોય તો છેદમાં કેટલા લખવાના? 100 લખવાના વિદ્યાર્થી મિત્રો. અને 1,080 છે તે જમણી બાજુ લખવાના. x ને કરતા બનાવો બરાબર 1,080 જમણી બાજુ છે, જ્યારે નીચે આવશે ત્યારે કઈ બાજુ આવી જશે? ડાબી બાજુ. અને છેદમાં 100 છે તે ક્યાં આવી જશે? અંશમાં આવી જશે. ગુણ્યા 100 જમણી બાજુ આવી જશે. 12 છે તે અંશમાં છે તે છેદમાં આવી ગયા, રાઈટ. આ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું કે x ને કરતા બનાવો 1,080 જમણી બાજુ છે, જ્યારે નીચે આવે ત્યારે ડાબી બાજુ. આ છેદમાં રકમ છે તે ઉપર અંશમાં આવી જશે અને અંશમાં જે 12 છે તે છેદમાં આવી જશે, રાઈટ. x બરાબર હવે ગુણાકાર 1,080 ગુણ્યા 100 એટલે 1,08,000 ના છેદમાં 12. તો 12 વડે શું કરવાનું? ભાગાકાર કરો. તો x ની કિંમત કેટલી મળે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 9,000 મળી જશે. હવે 40% ના બરાબર રૂપિયા 500 કિમી થાય. ધારો કે x કિમીના 40% બરાબર 500 કિમી થાય તો x ગુણ્યા 40 ના છેદમાં 100. હવે તમને ખબર છે કે ટકા કાઢવા હોય તો છેદમાં કેટલા લખવાના? 100 લખવાના. બરાબર 500 છે તો 500 લખી કાઢો. ઓકે, તો x બરાબર 500 ગુણ્યા 100 છેદમાં કેટલા લખવાના? 40. તો ઉપર શું કર્યા? એક 0 ઉડાઈ નાખ્યા. તો 500 ગુણ્યા 10 કરો તો કેટલા મળે? 5. ઓકે, તો 5,000 ગુણ્યા 4 કરો તો તમને કેટલો જવાબ મળે? x ની કિંમત મળે 1250 મળી જશે, રાઈટ. હવે છે ડી પ્રશ્ન. 70% બરાબર 14 મિનિટ થાય. ધારો કે x મિનિટના 70% બરાબર કેટલા થયા? 14 મિનિટ છે, તો આપણે 14 મિનિટ લખી. x કરતા બનાવો ગુણ્યા 70 ના છેદમાં 100 બરાબર કેટલા થાય? 14. માટે x ને કરતા બનાવો. 14 જમણી બાજુ છે અને કઈ બાજુ લાવો? ડાબી બાજુ લાવો. અને છેદમાં 100 છે અને ગુણાકારમાં ક્યાં લાવો? અંશમાં લાવો. 70 અંશમાં છે, જ્યારે નીચે આવશે ત્યારે છેદમાં કરી નાખવાના. ઓકે, આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. x બરાબર 14 ગુણ્યા 10 તો કેટલા થઈ જશે? 140. 140 ભાગ્યા 7 કરો તો x ની કિંમત કેટલી મળે વિદ્યાર્થી મિત્રો? 20 મળે. તો x બરાબર 20 થશે. હવે ઈ છે 8%ના 40 લીટર થાય. ધારો કે x લીટરના 8% 40 લીટર છે તો x ગુણ્યા 8 ના છેદમાં 100 બરાબર 40. માટે x બરાબર 40 ગુણ્યા 100 છેદમાં 8. 40 ગુણ્યા 100 કરો એટલે કેટલા થઈ જશે? તો કે 400 થઈ જાય. 4,000 થઈ જાય. 4,000 ભાગ્યા 8 કરો તો x ની કિંમત કેટલી મળે વિદ્યાર્થી મિત્રો? 500 મળી જાય. પ્રશ્ન નંબર 6. ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો. હવે 25% છે તો દશાંશમાં 25% બરાબર કેટલા લખાય? 0.25. અપૂર્ણાંકમાં 25% તો 25 છે
તો સૌથી પહેલા 25 લખવાના. ટકાનું ચિહ્ન કાઢવું હોય તો છેદમાં કેટલા લખવાના? 100. 25 ભાગ્યા 100 એટલે કેટલું થાય? 1/4 થાય. બરાબર. 1/4. 25 એકા 25, 25 ચોક 100 એટલે 1/4. 150 છે તો દશાંશમાં 150% લખો તો 1.50 લખાય દશાંશમાં. અપૂર્ણાંકમાં 150% તો 150. હવે 10% ચિહ્ન કાઢવું હોય તો છેદમાં 100. બરાબર. મેં અહીંયા રીત કરી છે, તમારે કરવી હોય તો કરી શકો. 150 છેદમાં 100 તો 50 તેરી 150 અને 50 દુ 100. 50 50 ઉડી જાય એટલે કેટલું થાય? 3/2 થાય. ઓકે. હવે સી છે 20%. દશાંશમાં 20% તો 0.20 થાય. અપૂર્ણાંકમાં 20%. હવે 20 છેદમાં કેટલા લખવા પડે? 100, કારણ કે ટકાનું ચિહ્ન છે. ટકાનું ચિહ્ન કાઢવું હોય તો છેદમાં 100 લખી નાખો. 20 છેદમાં 100 તો મેં અહીંયા અવયવ પાડ્યા છે. 20 એકા 20 અને 20 પંચા 100 તો 20 ઉડી ગયા તો જવાબ શું મળ્યો? 1/5 મળ્યો. ડાયરેક્ટ પણ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. તમને જો ડાયરેક્ટ આવડે તો ડાયરેક્ટ પણ અહીંયા લખીએ કે 20 એકા 20, 20 પંચા 100. આપણે એક સ્ટેપ વધારીને લખ્યો છે. 5%. દશાંશમાં 5% બરાબર 0.05. અપૂર્ણાંકમાં 5% એટલે 5 છેદમાં 100. આ 5 છેદમાં 100 તો એના આપણે અવયવ પાડીએ તો 5 એકા 5 છેદમાં 100 પાડીએ તો 5 ગુણ્યા 20 એટલે 100 થઈ જશે. 5 5 ઉડી ગયા એટલે 1/20. એનો આન્સર મળ્યો 1/20. પ્રશ્ન દાખલા નંબર 7 છે. એક શહેરમાં 30% સ્ત્રીઓ, 40% પુરુષો, તો બાકીના બાળકો છે તો કેટલા બાળકો હોય? તો હંમેશા ટકા કેટલા શોધાય? 100 શોધાય. તો શહેરમાં 30% સ્ત્રીઓ છે અને 40% પુરુષો, તો બાળકોની સંખ્યા કેટલી છે? આપણે ધારી લઈએ કે 100% છે. તો હવે કૌંસની અંદર લખવાના 30% વત્તા 40%. તો 100% બરાબર માઇનસ કેટલા કરવાના? 70%. 30 અને 40 કેટલા થાય? 70. તો -70 કર્યા. 100 માંથી 70 જશે તો બાળકોની સંખ્યા કેટલી મળી ગઈ? 30% મળી ગઈ. રાઈટ. ડાયરેક્ટ પણ થાય પણ આપણે ડાયરેક્ટ કરાય નહીં, કારણ કે આપણે મેથડ કરવી જરૂરી છે. ઓકે. દાખલા નંબર 8 છે. તો વિદ્યાર્થી મિત્રો, એક મતદાન ક્ષેત્રમાં 15,000 મતદાર છે, જેમાં 60% મતદાન કર્યું, તો મતદાન ન કરનાર ની ટકાવારી શોધવાની છે. તો તમે શોધી શકશો કે કેટલા મતદારોએ મતદાન નથી કર્યું. સૌથી પહેલા તમારે જોવાનું છે કે કુલ મતદાર કેટલા? 15,000. મત આપનાર મતદારોની ટકાવારી 60 છે. મતદાન ન કરનાર મતદારો, તો 100 માંથી 60% શું કરો? માઇનસ કરો તો 40% આપણને મળ્યા. કોણ મળ્યા? મતદાન ન કરનાર લોકો મળી ગયા આપણને વિદ્યાર્થી મિત્રો. ઓકે. તો મતદાન ન કરનાર મતદારોની સંખ્યા 15,000 ગુણ્યા 40 છે. હવે ટકાનું ચિહ્ન કાઢવું તો છેદમાં 100. તો અહીં લખ્યું 15,000 ગુણ્યા 40 છેદમાં 100. 0 0 ઉડી ગયા. આ 0 છે, આ 0 સાથે ઉડી ગયો. તો આ ઉપર શું વધ્યું? 1500 ગુણ્યા 4 તો કેટલા આપણને જવાબ મળ્યો? 6000 મળ્યો. રાઈટ. તો 6000 એનો આન્સર આવશે. 9મો છે. મીતા તેના પગારમાંથી ₹4000 બચાવે છે, તો તેના પગારના 10% હોય તો તેનો પગાર કેટલો હશે? તો વિદ્યાર્થી મિત્રો, મીતા તેના પગારમાંથી 10% બચાવે છે. ધારો કે મીતાની આવક ₹X છે, તો મીતાની બચત ₹X ગુણ્યા 10. હવે જો 10 કેમ લીધા? કે ટકામાં છે. રાઈટ. હવે ટકાનું ચિહ્ન કાઢવું હોય તો છેદમાં 100 લખવા જરૂરી છે. તો એની રકમ કેટલી છે? ₹4000 બચાવે છે, તો રકમમાં આપણે 4000 લખ્યા. x ગુણ્યા 10 છેદમાં 100 બરાબર કેટલા? 4000. તો x બરાબર 4000 ને આપણે અહીંયા લખવાના. 4000 ગુણ્યા 100 છેદમાં કેટલા જશે? 10. તો 0 0 ઉડી ગયા. તો 4000 ગુણ્યા 10 કરો તો કેટલા મળે વિદ્યાર્થી મિત્રો? આપણને 40,000 મળશે. 10મો દાખલો. એક લોકલ ક્રિકેટ ટીમ એક સિઝન 20 મેચ રમે છે, તેમાંથી 25% મેચ જીતે છે, તો તેઓ કેટલી મેચ જીત્યા હશે? કુલ રમવામાં આવેલી મેચની સંખ્યા 20. જીતેલી મેચની ટકાવારી કેટલી છે? 25% છે વિદ્યાર્થી મિત્રો. તો જીતેલી મેચની સંખ્યા તો 20 ગુણ્યા 25. હવે ટકાનું ચિહ્ન છે તો ટકા કાઢવા હોય તો છેદમાં 100 લખવા પડે. તો 20 ગુણ્યા 25 એટલે 500 થઈ જશે. 500 ગુણના છેદમાં 500 ભાગ્યા 100 કરો તો કેટલી મેચ જીત્યા કહેવાય? 5 મેચ જીત્યા કહેવાય. બરાબર. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, 5 મેચ જીત્યા કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને
સબસ્ક્રાઇબ કરી દેજો. હવે નેક્સ્ટ વિડીયો છે તે તમને સ્વાધ્યાય 7.2 નો મળી જશે, તો ચેનલ સાથે જોડાયેલા રહેજો.